તો શું કે મારું યુટ્યુબ ફેમિલી સાજા ટાઈમ પછી બધાને મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો કે તમે ઇન્સ્ટાગ્રામના મેમ્બર્સ હશો તો તમને ખબર જ હશે કે આજે નવો ફોન દિવાળી છે અને નવો ફોન લીધો છે તમારા ભાઈએ. જો કે તમને બધાને દિલથી થેન્ક યુ સો મચ. આ બધી કુળદેવીની દયા અને તમારા બધાની દયા છે એટલે નવો લઈ લીધો છે. તો હવે ફૂલ સપોર્ટ કરતા રહેજો. આપણે યુટ્યુબમાં મોનિટાઈઝ કરવાનું છે ને કાયદેસર નવા વ્લોગ આવશે. માટે આજે દિવાળીની બધાને હાર્દિક શુભેચ્છાઓ. આજે દિવાળી છે, મસ્ત મજાનો તહેવાર છે. તમારા ભાઈએ મસ્ત મજાનો એક ફોન લીધો છે 16 Pro Max. તો ફૂલ સપોર્ટ કરતા રહેજો. હવે ઇન્સ્ટાગ્રામમાં થોડાક જ દિવસોમાં કમબેક કરવાનું છે. હજુ કર્યું નથી, ખાલી એક વિડીયો મૂક્યો છે, એ તો તમે જોયો જ હશે. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મેરડીમાં. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હવે કાયદેસર મસ્ત મજાના જોરદાર બૂમ મચાવે ને એવા જ વ્લોગ આવશે, બરોબર? તો જોતા રહેજો ને ફૂલ સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો. હમણાંથી બધું બહુ ડીએમ હતું અને તમારો ભાઈ કામમાં વ્યસ્ત હતો, બરોબર? એટલે ગામડે આવી ગયા છે, નવો ફોન લીધો છે. તેમાં જો આપણા ભાઈઓ બધા આમ છે. હું કકડાટના લીધે નથી આવ્યો અહીં, બરોબર? તો આપણે રોડ છે, હાઈવે છે ને, એટલે આપણે અહીં કા નથી ગયા. કકડાટ બહુ આવે ને વ્લોગમાં, તે માણસો વ્લોગ નથી જોતા આપણા. એટલે હવે તમે જોતા રહેજો. અને તે છતાં તો આપણો જો ભાઈબંધો બધા ભેગા થયા છે, તો એમને જરાક બતાવી દો. ચા પિયુષ લાંબો ઓકે કાઢો. ચા નહીં, પૈસા લાવો ભાઈ, પૈસા. એટલે પાર્ટી શું કે પૈસા ક્યાં? પાર્ટી લાવો. ઓ લાવ્યો છો તો પાર્ટી તો જો એમને વ્લોગમાં આવશે ગંદા કાયદેસર. બરોબર? જો આપણો ભાઈ છે, આપણા ભુવાજી. હપ્તાના કરવાના હાલો બધા ભેગા થઈ ગયા ને હવે જવું છે ભાવનગર. તો ભાવનગર જઈને મળીએ, બરોબર? આગળ આખો વ્લોગ જોતા રહેજો. ફૂલ મજા કરવાની છે અને તમે બધા દિલથી સપોર્ટ કરતા રહેજો, બરાબર ને? એટલે હપ્તાના કરાવતા રહેજો. હા, એમ મોનિટાઈઝ કરવાની છે બસ તમારા ભરોસે, ને હપ્તાના તમારા ભરોસે જ કરવાના છે, બરોબર? તો હાલો બધાને જય માતાજી. આગળ મળીએ. આખો વિડીયો જોતા રહેજો. આખા દિવાળીનો જોરદાર મજા આવે એવો અને સાંજે આખ્યાન છે. હા, તો આ આટલામાં કોઈ હોય તો આવજો. જોકે વ્લોગ તો બહુ વાર લાગશે એમાં નહીં, એના માટે હું હમણાં વિડીયો બનાવી દઈશ. તો આખ્યાન છે, આખ્યાનનો પણ થોડા કટકા લેશું, હારા મજા આવે એવા. તો ફૂલ મજા કરવાની છે. તો તમે પણ દિલથી સપોર્ટ કરતા રહેજો. હાલો મળીએ આગળ.
તો કેમ છો મિત્રો? જય માતાજી. તો એમાં એવું હતું કે હું ભાવનગર જઈને તમને બધાને બતાવવાનો હતો, પ્લસ મારે નવો ફોન લીધો તો તેમાં જે ચાર્જિંગ હતું એ આજ સુધી હાલતું હતું. તો ભાવનગર પહોંચ્યો એટલે ચાર્જિંગ થઈ ગયું પૂરું, ફોન હતો ઓફ. તો એના કારણે હું તમને બતાવી ન શક્યો. ડાયરેક્ટ હું અહીંયા ઘરે આવ્યો, પછી ચાર્જિંગ કર્યું. ભાવનગરથી ગામડે આવ્યો, ગામડે આવીને ચાર્જિંગ કર્યું. ચાર્જિંગ કરીને પછી હમણાં તમે જોયું કે હામૈયું કર્યું. આજે અમારે આખ્યાન છે દિવાળીના દિવસે, એટલે હામૈયું કરે એટલે હામૈયાના થોડા કટકા તમે જોયા. હવે જવાનું છે આખ્યાન રમવા, બરાબર? તો મારે તમને ભાવનગર ન દેખાડી શક્યો, અને પ્લસ મારા આખા વિડીયોની પથ્થારી ફરી ગઈ. નકર બહુ મજા આવે મિત્રો. એક ભાઈબંધ હતો, તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, તો ત્યાં પણ ગયા હતા. તો ટાઈમ ન રહ્યો વ્લોગ ઉતારવાનો, પ્લસ ચાર્જિંગ જ નહોતું, એટલે મેળ આવે એમ નહોતો, બરાબર? તો હવે અત્યારે આખ્યાનમાં મોજ કરવાની છે, તો તમે આખા વિડીયોમાં બના રહેજો, એટલે ફૂલ મજા કરવાની છે, બરાબર? તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અત્યારે હું ઘરે છું, હાવ થાકી ગયો છું, એટલે હમણે આખ્યાનમાં જ આવી. પછી થોડાક સારા એવા મસ્ત મજાના કહેવાય ને કે ગીત હોય, અમારા સચિનભાઈ કલાકાર છે, એને જરાક સાંભળ, તમને પણ મજા કરાવશું. આ છોકરી જો દૂધ મૂકવા આવી હતી, મને જોવા રહી ગઈ. તો હાલો આપણે મળીએ આગળ આખ્યાનમાં, મજા કરશું સાથે મળીને. તો જોતા રહેજો ને જલસા કરતા રહેજો. જય માતાજી, બરોબર ને? આવો નવો સપોર્ટ કરતા રહેજો.
કેમ જો મિત્રો, હાલો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હવે 7 વાગી ગયા છે. મંડળ વાળા જો બધા હજુ એકે હોતા નથી હો અમારા. હજુ રામદેવપીર મહારાજનો પાઠ ઉપાડવાનો છે, જે માનતાનું આખ્યાન હતું એમના ઘરે. પછી પ્રસાદી લેવાની બાકી છે, પ્રસાદી લેવાની છે, અને પછી અમારે હોવાનું છે, અને પછી અમારો વ્લોગ પૂરો કરવાનો છે, બરોબર. તો પેલા પાઠ ઉતારી જીસીબી આવે છે પાછી દાદાની ડેરી કુવાનું નથી. હા, હજુ તો અમારા ગામમાં માંડવો છે કા હજુ અમારે ના સેવા કરવાની. હવે રાત દી અમારે 5 દી અહીંયા દોટવાનું થાય. જીસીબી હમણાં આવે છે 10 વાગે બરાબર. પછી બપોર આપણે બપોર પછી એન્ટ્રી મારવાની છે મંદિરે. ભાઈ આપણે હુવા તો છીએ, ચોખ્ખી વાત. ઘડીક ઘડીક આરામ કરીશું, બીજું શું, સેવા તો કરવાની જ છે. ભૂલે હાલો અમે પાઠ ઉપાડી લઈ રામદેવપીર મહારાજ નો, પછી આગળ મળીએ. આપણે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. જાજુ તો નકરું તમે આખ્યાન જ જોયું છે એવું લાગે છે. તો રામદેવપીર મહારાજ નો પાઠ ઉપાડી લઈએ ને પછી આગળ મળીએ, બરોબર. જોતા રહેજો કન્ટિન્યુ. તો કેમ છો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેડીમાં. સાંજે આખ્યાન તમે જોયું, પછી સવારના જાગતા થાય એટલે સવારે હું 9:30 સૂતો, પછી 9:30 સુઈને હું હમણાં 5 થઈ છે. તો મેં કીધું આપણે વ્લોગ બાકી રહી ગયો હતો, તો મેં કીધું વ્લોગ પૂરો કરી નાખ્યો, ટાઈમ કઈ રહ્યો નહીં. આજે છે ધોકો. દર 2-3 વર્ષથી આવે છે ધોકા. હમણાં બહુ બધાને ધોકાની હાર્દિક શુભેચ્છાઓ. આખા વર્ષમાં કોઈને ધોકો પડે નહીં. તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. જેટલો સપોર્ટ કરો એટલો કરતા રહેજો, અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ, અને બેસતા વર્ષના બધાને નવા વર્ષના રામ રામ, જય માતાજી, રાધે રાધે, ને જય દ્વારકાધીશ, ને જય રામદેવી. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. કાલે બેસતું વર્ષ છે, નવા બ્લોગમાં તૈયાર રહેજો. જોરદાર મજા કરવાની છે, મસ્ત મજાની. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આવે છે નવો બ્લોગ બેસતા વર્ષનો, તો મજા આવે છે, જોવાનું ભૂલતા નહીં આપણો આગળનો બ્લોગ, બરોબર. તો નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા રહેજો. ચાલે મળીએ આગળ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. Audio Jungle.